જૂનાગઢના ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાળી ગામની સેવા સહકારી મંડળી દ્વારા ₹6 કરોડની ઉચાપત થયાના આક્ષેપ સાથે આજે જૂની ધારી ગુંદાળી ગામના ખેડૂતોએ ભેસાણ મામલતદાર શ્રી તેમજ ભેસાણ તાલુકાની જૂનાગઢ જિલ્લા સરકારી બેંકની મુખ્ય બ્રાન્ચ ખાતે તેમજ પોલીસ સ્ટેશનને આપ્યું આવેદનપત્ર। ગ્રામજનો અને ખેડૂતોનું કહેવું છે કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિમિટેડ હેઠળ આવતી ભેસાણ તાલુકાની બ્રાન્ચને આવેદનપત્ર આપ્યું અને જણાવ્યું કે જૂની ધારી ગુંદાળી ગામની શાખામાંથી પાક ધિરાણ ઉપાડતા હતા, પરંતુ ખેડૂતોના ખાતામાંથી જાણ વગર અંદાજે 6 કરોડ જેવી રકમની ઉચાપત કર્યાનો ખેડૂતોએ ખુલ્લો આરોપ કર્યો છે। આ બાબતની જાણ મંડળીના કર્મચારીને થતાં મંડળીના કર્મચારી નાસી ગયા છે। આ ઉચાપતમાં મંત્રી દ્વારા કહ્યું કે ખાતેદારોના એટીએમ તેમજ પાન કાર્ડ લિંક કરવાના હોય તેવું બહાનું બતાવીને પાન કાર્ડ તેમજ એટીએમ તેમજ ચેકબુક લઈને ખેડૂતોના ખાતામાંથી નાણાંની ઉચાપ કર્યું છે, જેને લઈ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી છે। આવેદનપત્રમાં આ જૂની ધારી ગુંદાળી સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ જે તે વખતના મેનેજર સામે કડકમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યો હતો। અને સાથે સાથે ભેસાણ પંથકમાં આ પહેલા પણ વાંદરવડ અને છોડવડી ગામે અને આજે જૂની ધારી ગુંદાળી ગામને લઈને આ ત્રીજો બનાવ છે, તો ઉચ્ચ અધિકારી દ્વારા આની તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવું ખેડૂતો ઈચ્છી રહ્યા છે। અને જો વ્યવસ્થિત તપાસ હાથ ધરવામાં આવે તો હજી ઘણી મંડળીઓ પણ શંકાના દાયરામાં છે, તો આવી મંડળીઓની સત્વરે તપાસ કરી ધારાધોરણ મુજબ કાર્યવાહી કરવામાં માંગ કરી હતી। ગોપાલ ભેસાણિયા, TV18 ન્યૂઝ, ભેસાણ।